નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 28 ઓગસ્ટ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. શરૂઆત કરતાં પહેલાં બધા જ મિત્રોને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ. ઓકે, તો સૌપ્રથમ જોઈશું આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ડીઆરડીઓ દ્વારા મિસાઇલ ટેકનોલોજી ટ્રાન્સફર કરવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો જવાબ આવશે કે આત્મનિર્ભર ભારત અને જે સ્થાનિક ઉત્પાદનો છે એને પ્રોત્સાહન આપવું. મેન આનો ઉદ્દેશ આ છે. જોઈ લઈએ આપણે શું છે એક્ઝેક્ટલી. તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓ છે એણે આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પહેલને પ્રોત્સાહન આપવા માટે પોતાની જે અદ્યતન એટલે કે લેટેસ્ટ મિસાઇલ અને સંરક્ષણ ટેકનોલોજી છે એ ભારતીય ખાનગી અને જાહેર ક્ષેત્રના જે ઉદ્યોગો છે એને ટ્રાન્સફર કરવા માટે એટલે કે TOT ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી આ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. હવે આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ખાનગી ભાગીદારી વધારવાનો છે, આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો છે. TOT પોલિસીની વાત કરીએ તો ડીઆરડીઓની ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી નીતિ હેઠળ ભારતીય ઉદ્યોગોને રોયલ્ટી ફ્રી અથવા તો ન્યૂનતમ શુલ્ક પર ટેકનોલોજી પૂરી પાડવામાં આવે છે, જેથી દેશમાં સસ્તા અને ગુણવત્તાસભર જે સંરક્ષણ ઉપકરણો છે એનું ઉત્પાદન થઈ શકે. હવે આવરી લેવાયેલા ક્ષેત્રો જોઈશું તો આ અંતર્ગત મિસાઇલ સિસ્ટમ, રડાર, એડવાન્સ મટીરિયલ, વ્હીકલ સિસ્ટમ, નેવલ સિસ્ટમ સહિતની મહત્વપૂર્ણ જે ટેકનોલોજી છે એ ભારતીય ઉદ્યોગો છે એને હસ્તાંતરિત કરવામાં આવશે. ડીઆરડીઓની વાત કરીએ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, તો એની સ્થાપના થઈ હતી 1 જાન્યુઆરી 1958માં. એનું હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હીમાં, અને એના જે હાલના જે અધ્યક્ષ છે એમનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને, જો તમને આન્સર આવડતો હોય તો. ડીઆરડીઓ છે એનો મુદ્રાલેખ બહુ સરસ છે કે બલશ્ય મૂલમ વિજ્ઞાનમ. શું છે? બલશ્ય મૂલમ વિજ્ઞાનમ. ઓકે, તો એ યાદ રાખજો. ડીઆરડીઓ સંરક્ષણ મંત્રાલય અંતર્ગત કામ કરે છે, ખાસ યાદ રાખજો. ઓકે, દર વર્ષે વિશ્વ સંસ્કૃત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજનો દિવસ છે એટલે કે શ્રાવણ મહિનાની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન. ઓકે, તો રક્ષાબંધનના દિવસે સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે. તો આ દિવસ હિન્દુ કેલેન્ડરમાં દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. 2026માં એટલે આ વર્ષે આપણે 28મી ઓગસ્ટના રોજ વિશ્વ સંસ્કૃત દિવસ ઉજવીશું. આ દિવસની ઉજવણીના મુખ્ય હેતુ ભાષાને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રસંગે વિશ્વની સૌથી જૂની ભાષા તરીકે સંસ્કૃતના જે પુનરુત્થાન છે, પ્રચાર છે વગેરે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સંસ્કૃતની વાત કરીએ તો ભારતની પ્રાચીન ભાષા છે. લગભગ 3500 વર્ષ પહેલાં ભારતમાં ઉદ્ભવી હોવાનું માનવામાં આવે છે. સંસ્કૃત શબ્દ સામ પરથી ઉતરી આવ્યો છે, જેનો મતલબ થાય છે અધિકાર, અને જે સંપૂર્ણ સૂચવે છે, અને કૃત એટલે કે પૂર્ણ. હવે સંસ્કૃત દિવસની વાત કરીએ તો તેની ઉજવણીની શરૂઆત 1969માં થઈ હતી. 1969ની વાત કરો તો તમને યાદ હોવું જોઈએ કે 20મી જુલાઈના રોજ
સૌપ્રથમ મનુષ્યએ ચંદ્ર પર પગ મૂક્યો હતો? નીલ આર્મસ્ટ્રોંગ. 1969માં ભારતમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કારની શરૂઆત કરવામાં આવી. બરાબર છે, તો એ પણ યાદ રાખજો. આ ઉપરાંત 1969માં 15મી ઓગસ્ટ હતી, જ્યારે ભારતમાં અવકાશ સંશોધન ક્ષેત્રે કામ કરતી સંસ્થા, જેને આપણે ઈસરો કહીએ છીએ, એની પણ સ્થાપના કરવામાં આવી. ભારતના પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ, એમનો પણ જન્મદિવસ 1969માં આવશે. અને જો હું ખોટો ના હોઉં તો જન્મ અને મરણ નોંધણી અધિનિયમ પણ 1969 આવશે. 1969માં નોબેલ પ્રાઇઝ છે, એમાં કયા પ્રકારના? તો અર્થશાસ્ત્રનો જે અથવા અર્થતંત્રનો અથવા તો ઇકોનોમીનો નોબેલ પ્રાઇઝ છે, એની શરૂઆત થઈ. 1969ની અંદર બુકર પ્રાઇઝ છે, એની પણ શરૂઆત થઈ. તો આ બધી બાબતો છે, યાદ રાખજો. આગળ વધીએ આપણે. કાંદા એક્સપ્રેસ ડુંગળીના ભાવ પર નિયંત્રણ માટે કેન્દ્ર સરકારનો નવો નિર્ણય. ચલો આપણે આજે તો કહી શકીએ કે શ્રાવણ મહિનાની પૂર્ણિમા છે, રક્ષાબંધન. પ્રશ્ન તમારા માટે એ છે કે ચૈત્ર મહિનાની જે પૂર્ણિમા આવે છે, એને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? કમેન્ટ બોક્સમાં લખજો. તો ડુંગળીના ભાવ પર નિયંત્રણ માટે કેન્દ્ર સરકારનો નવો નિર્ણય છે. કેન્દ્ર સરકારે ડુંગળીના વધી રહેલા છૂટક ભાવને રોકવા 24મી ઓગસ્ટના રોજ કાંદા એક્સપ્રેસ શરૂ કરી છે. આ વિશેષ ટ્રેન દ્વારા મહારાષ્ટ્રના નાસિકથી દિલ્હી, ચેન્નઈ, કોચી અને ગુવાહાટી આવા વિસ્તારો સુધી ડુંગળીનો જથ્થો ઝડપથી પહોંચાડવામાં આવશે. ભાવ વધારો. ડુંગળીનો છૂટક ભાવ 42 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યો છે, ગયા વર્ષ કરતાં 45% વધુ છે. મુખ્ય વેપાર કેન્દ્ર કયું છે આખા ભારતની અંદર ડુંગળીનું? તો મહારાષ્ટ્રનું લાસલગાંવ. યાદ રાખજો, ભારતમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન થાય છે મહારાષ્ટ્રમાં. વિશ્વમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન થાય છે ભારતમાં. ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન થાય છે ભાવનગર, મહુવા, ભાવનગરમાં. ઓકે, તો એ પણ યાદ રાખજો. તો મહારાષ્ટ્રનું લાસલગાંવ છે. જથ્થાબંધ ભાવ છે 2000થી વધીને 3800 પ્રતિ ક્વિન્ટલ થયો છે. સરકારી પગલાં, તો નાફેડની આપણે વાત કરીએ. નાફેડ, નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન, જેની સ્થાપના 2 ઓક્ટોબર 1958માં નવી દિલ્હીમાં હેડક્વાર્ટર, અને એના જે અધ્યક્ષ છે એનું નામ તમને આવડે છે. ગુજરાતની અંદર આપણી જે વિધાનસભા છે એના પૂર્વ તેઓ ડેપ્યુટી સ્પીકર, ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. હવે તો તમને ખબર પડી જ ગઈ હશે, કમેન્ટ બોક્સમાં નામ લખો. તો નાફેડ અને NCCF, નેશનલ એગ્રીકલ્ચર નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા, તો એના દ્વારા 1.2 લાખ ટન બફર સ્ટોક ખરીદવામાં આવ્યો છે. સરકારે ખરીદ કિંમત વધારી દીધી છે, 2645 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દીધી છે. હવે મોડા ચોમાસાને કારણે મહારાષ્ટ્રમાં ખરીફ ડુંગળીનું ઉત્પાદન 5થી 7% જેટલું ઘટ્યું છે. બરાબર, તો એ બાબત પણ યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની PDF તો મળવાની જ છે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ સંસદને રાજ્યનું નામ બદલવાની અથવા તો તેની સીમાઓમાં ફેરફાર કરવાની સત્તા આપે છે? બહુ અગત્યનો ટોપિક છે, બેઠો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો અનુચ્છેદ 3. શા માટે? કેમ કે હવે કેરલા છે એનું નામ ઓફિશિયલી કેરલમ થઈ ગયું છે. આપણે એને કેરળ કહીએ ગુજરાતીમાં, અથવા તો કેરળ કહીએ, અથવા તો કેરાલા કહીએ. હવે તો કેરલમ થઈ ગયું છે, કેમ કે મલયાલમ ભાષા જે કેરળની અથવા તો હવે કેરલમની ઓફિશિયલ ભાષા છે, એમાં એને કેરલમ જ કહે છે. ધ કેરળ અલ્ટરનેશન ઓફ નેમ એક્ટ 2026 દ્વારા કેરળ રાજ્યનું નામ હવે સત્તાવાર રીતે બદલીને કેરલમ કરવામાં આવ્યું છે. આ ફેરફાર માટે ભારતીય સંવિધાનનો પ્રથમ પરિશિષ્ટ, યાદ રાખજો, એમાં સુધારો કરવામાં આવ્યો. સમગ્ર પ્રક્રિયા ભારતીય બંધારણના અનુચ્છેદ 3 હેઠળ પૂરી થઈ. યાદ રાખવાનું છે, નવા રાજ્યોની રચના હોય, વર્તમાન રાજ્યોના વિસ્તારો, સીમાઓ અથવા નામોમાં ફેરફાર કરવા માટેની સત્તા સંસદનો હોય છે, અનુચ્છેદ 3 હેઠળ. હવે રાજ્યોના નામ ફેરફારની બંધારણીય પ્રક્રિયા આપણે જોઈ લઈએ. તો અનુચ્છેદ 3ની સત્તા, બંધારણનો અનુચ્છેદ 3 છે ને સંસદને કાયદો બનાવીને કોઈ પણ રાજ્ય છે એનું નામ બદલવાની સત્તા આપે છે. પરંતુ રાષ્ટ્રપતિની મંજૂરી જોઈએ, ભલામણ જોઈએ. આવા કોઈ પણ બિલને સંસદમાં રજૂ કરતા પહેલા ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણ જરૂરી છે. હાલમાં કોણ છે આપણા રાષ્ટ્રપતિ? શ્રીમતી દ્રૌપદી મુર્મુ 15મા નંબરના છે. સ્વતંત્ર ભારતમાં જન્મનાર પ્રથમ રાષ્ટ્રપતિ છે, સૌથી નાની વયે બનનાર રાષ્ટ્રપતિ છે. એવું કહી શકાય કે પ્રથમ એવા રાષ્ટ્રપતિ છે જેઓ આદિજાતિથી બિલોંગ કરે છે, મહિલા છે. બરાબર, અને સેકન્ડ નંબરના મહિલા રાષ્ટ્રપતિ છે, અને ત્રીજા નંબરના એવા રાષ્ટ્રપતિ છે જેમને રાફેલ એરક્રાફ્ટ ઉડાડ્યું હોય. બરાબર છે,
રાફેલ વર્લ્ડ કપ ઉડાડનાર પ્રથમ છે, સુખોઈ ઉડાડનાર તેઓ ત્રીજા નંબરના છે. આની પહેલાં સુખોઈ છે એ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ને પ્રતિભા દેવીસિંહ પાટીલ એમણે પણ ઉડાડ્યું છે. આ ઉપરાંત તેમણે એક સબમરીન હતી વાઘશીર નામની, એમાં પણ સફર કરનારા રાષ્ટ્રપતિ હતા. તો આ બધી બાબતો યાદ રાખવાની છે. તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની ભલામણ, આવા કોઈપણ બિલને સંસદમાં રજૂ કરતા પહેલાં ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણ જરૂરી છે. રાષ્ટ્રપતિ આ પ્રસ્તાવિત સંબંધિત રાજ્યની વિધાનસભા છે ને એને એના વિચારો જાણવા માટે ત્યાં મોકલે, જે પણ પ્રસ્તાવના છે. ધારાસભાના વિચારો, જો રાજ્ય છે ને રાજ્ય ધારાસભાના વિચારો છે ને એ માત્ર સલાહરૂપ હોય, સંસદ એના અભિપ્રાયથી બંધાયેલી નથી. હવે આજે અનુચ્છેદ 3 હેઠળનો કાયદો સામાન્ય બહુમતીથી પસાર કરવામાં આવે છે અને તેને અનુચ્છેદ 368 હેઠળ બંધારણીય સુધારો ગણવામાં આવતો નથી. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં વિધાન વાક્યમાં પ્રશ્ન પૂછાય ત્યારે એને બંધારણીય સુધારો ગણવામાં આવતો નથી. કેન્દ્રીય કેબિનેટે 24 ફેબ્રુઆરી 2026ના રોજ આ પ્રસ્તાવને મંજૂરી આપી. લોકસભામાં 10મી ઓગસ્ટના રોજ રજૂ થયું બિલ, 11 ઓગસ્ટે પસાર થઈ ગયું. રાજ્યસભામાં 12 ઓગસ્ટે પસાર થઈ ગયું. 14મી ઓગસ્ટે આપણા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સાઇન પણ કરી દીધી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 25 ઓગસ્ટના રોજ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યા. કાયદાનો અમલ 25 ઓગસ્ટથી શરૂ થયો હોવાની જાણ કરી દીધી. કેરળની વાત કરીએ, કેપિટલ તિરુવનંતપુરમ છે, એની હાઈકોર્ટ કોચીમાં છે, એના સીએમ તમારે કહેવાના છે, એના જે ગવર્નર છે રાજેન્દ્ર અરલેકર છે. બરાબર છે, તો એ બાબત પણ યાદ રાખજો. આગળ વધીએ આપણે. કેન્ડરે હુરુન ઇન્ડિયા વુમન્સ લીડર્સ લિસ્ટ 2026માં પ્રથમ સ્થાન કોણે પ્રાપ્ત કર્યું છે? તો મીના બિન્દ્રા. કોણે? મીના બિન્દ્રા. તો કેન્ડરે હુરુન ઇન્ડિયા વુમન્સ લીડર્સ લિસ્ટ 2026, તો એની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીની અંદર વેપાર, રમતગમત, આરોગ્ય, સાહિત્ય, આવા બધા વિવિધ 12 ક્ષેત્રોના 117 મહિલાઓની સિદ્ધિને આવરી લેવામાં આવી છે. તો જાણીતી એથનિક વેર બ્રાન્ડ છે. એથનિક વેર બ્રાન્ડ એટલે આપણે સમજીએ કે કોઈ પ્રસંગ હોય, કોઈ તહેવાર હોય ત્યારે જે પહેરતા કપડાં હોય છે તો એ બીબા કંપનીના સ્થાપક છે મીના બિન્દ્રા. એટ ધ એજ ઓફ 83ની એજ છે. તેઓ નંબર 1 પર રહ્યા છે. ટોપ 10માં સૌથી યુવા લીડર્સની વાત કરીએ તો પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ છે અવની લેખારા. 24 વર્ષની એજ છે એમની. 6ઠ્ઠું સ્થાન મેળવ્યું છે. ટોપ 10માં સ્થાન મેળવનાર સૌથી નાની વયના તેઓ લીડર છે. સૌથી યુવા લીડર ઓવરઓલની વાત કરીએ તો પેરાલિમ્પિયન શીતલ દેવી સૌથી યુવા મહિલા લીડર છે, નંબર 1 પર. બરાબર છે, સૌથી યુવા મહિલા લીડર તરીકે નંબર 1 પર. પ્રાદેશિક વિતરણ, યાદીમાં સ્થાન પામેલી મોટાભાગની મહિલા લીડર્સ નવી દિલ્હી અને મુંબઈથી બિલોંગ કરે છે. ટોપ 10ની મહિલાઓ જો મીના બિન્દ્રા, તુષારા શંકર, રજની બેક્ટર, વિશાલી નિગમ સિન્હા, સુનિતા રેડ્ડી અને પ્રિથા રેડ્ડી, અવની લેખારા, સુધા મૂર્તિ, એ પણ યાદ રાખજો, અનન્યા બિરલા, ફે ડિસોજા, કનિકા ગુપ્તા શૌરી. સુધા મૂર્તિ ઇન્ફોસિસના જે સ્થાપક છે, નારાયણ મૂર્તિ એમના ધર્મપત્ની. બરાબર, પોતે બહુ મોટા લેખિકા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ન્યૂ જર્સીના BAPS અક્ષરધામ મંદિરની મુલાકાત. તમને ખબર હોવી જોઈએ કે રિસન્ટલી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ અમેરિકા અને કેનેડાના પ્રવાસે છે. તો અમેરિકાના પ્રવાસના 7મા દિવસે એમણે ન્યૂ જર્સી ખાતે આવેલું BAPS અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી. આ BAPSનું ફૂલ ફોર્મ તમને આવડતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો મંદિર પરિસરમાં BAPSના સાધુ સંતો દ્વારા મુખ્યમંત્રીનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. સંસ્કૃતિનું જતન. મુખ્યમંત્રીએ અક્ષરધામ પરિસરની મુલાકાત લીધી. ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરાઓ, સમાજ સેવાઓ, એના કાર્યોની પ્રશંસા કરી હતી. વિદેશમાં ભારતીય મૂલ્યો, એમણે વિદેશમાં રહીને પણ ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા, મૂલ્યોનું જતન કરવા બદલ ગુજરાતી અને ભારતીય સમુદાયના યોગદાનને બિરદાવ્યું છે. ન્યૂ જર્સીની વાત કરીએ તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ઇન્ડિયા એટ 80 એન્ડ અમેરિકા એટ 250 નામનું એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેના અંતર્ગત ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ થયો હતો સૌથી વધારે ફ્લેગ પોલ માટેનો. ન્યૂ જર્સીએ, તમને ખ્યાલ હોય તો આપણા ઇન્ડિપેન્ડન્સ ડે હતો જે 80મા નંબરનો આ વખતનો, એને કહ્યું કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ ડે. ન્યુયોર્કે ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે સેલિબ્રેટ કર્યો, તો એ પણ યાદ રાખજો. બરાબર છે. અને મસાચુસેટ્સ છે એને પણ ઇન્ડિયા ડે તરીકે સેલિબ્રેટ કર્યો. બોસ્ટને પણ ઇન્ડિયા ડે તરીકે સેલિબ્રેટ કર્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. બરાબર છે. ફેસબુક આઈડીની વાત કરીએ તો RI ભાસ્કર છે અને ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો.
તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. કેન્દ્ર સરકારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 11 એરપોર્ટને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ હેઠળ ખાનગી ક્ષેત્રને કેટલા વર્ષની મુદત માટે લીઝ પર આપવાની મંજૂરી આપી છે? 50 વર્ષ લીઝ પર. કેન્દ્ર સરકારની પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, અને અહીંયા તમે જો AC લખ્યો છે એનો મતલબ છે એપ્રેશલ કમિટી. તો એના દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હેઠળના 11 એરપોર્ટને PPP મોડેલ હેઠળ 50 વર્ષની મુદત માટે ખાનગી ક્ષેત્રને લીઝ પર આપવાની પ્રસ્તાવને મંજૂરી અપાઈ ગઈ છે. આ પ્રોજેક્ટ હેઠળ ટોટલ 8,622 કરોડનું ખાનગી રોકાણ આવવાનો અંદાજ છે. બંડલિંગ મોડેલ, 5 મોટા 6 નાના. આવા એરપોર્ટને ટોટલ 5 બંડલમાં વહેંચ્યા છે. એટલે શું થશે કે મોટા એરપોર્ટની કમાણીથી નાના એરપોર્ટને મદદ મળે, ક્રોસ સબસિડી. હવે કયા કયા છે બંડલો? અમૃતસર કાંગડા, વારાણસી ગયા કુશીનગર 3નું બંડલ, ભુવનેશ્વર હુબલ્લી સૌથી વધુ 2,725 કરોડનું રોકાણ, રાયપુર ઔરંગાબાદ, તિરુચિરાપલ્લી તિરુપતિ. ATC અને નેવિગેશન, જો સંચાલન છે ને અને વિકાસ એ જે પણ ખાનગી કંપની છે એની પાસે જશે, પરંતુ એર ટ્રાફિક કંટ્રોલ, નેવિગેશન સેવાઓ એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે રહેશે. કોણ છે એના અધ્યક્ષ? આપણે રિસન્ટલી ભણ્યા હતા, નવા આવ્યા છે, કમેન્ટમાં લખો. કર્મયોગીની જોગવાઈ, કર્મચારીઓની જોગવાઈ. 1 વર્ષના જોઈન્ટ મેનેજમેન્ટ બાદ ખાનગી ઓપરેટરે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઓછામાં ઓછા 60% સ્ટાફને 3 વર્ષ સુધી રાખવો પડશે. નીતિ આયોગે રીઇમેજિંગ કેર રિપોર્ટ લોન્ચ કર્યો છે. તો 5મી ઓગસ્ટના રોજ રીઇમેજિંગ કેર સ્ટ્રેટેજીસ ફોર એમ્પાવરિંગ કેરગીવર્સ ઇન વિકસિત ભારત @2047 આ શીર્ષક હેઠળ એક મહત્વપૂર્ણ રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટનો મુખ્ય ઉદ્દેશ ભારતની સંભાળ વ્યવસ્થાને સંગઠિત, વ્યાવસાયિક અને સુલભ બનાવવાનો છે, જેથી વિકસિત ભારત @2047ના વિઝનને સાકાર કરી શકાય. રિપોર્ટ લોન્ચિંગ. નીતિ આયોગના ઉપાધ્યક્ષ શ્રી અશોક કુમાર લાહિરી દ્વારા નીતિ આયોગના સભ્ય છે ડૉક્ટર R બાલાસુબ્રમણ્યમ, CEO શ્રીમતી નિધિ છિબ્બર. હવે તમને ખબર છે CEO આના નવા આવી ગયા છે, શું નામ છે કમેન્ટમાં લખજો. તો એમને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. કેર ગિવિંગને વ્યવસાયિક ઓળખ, સંભાળ રાખવાના કાર્યને કેર ગિવિંગ છે એને કુશળ, સન્માનજનક અને મૂલ્યવાન વ્યવસાય તરીકે માન્યતા આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વૈશ્વિક તકો, જે કેર ગિવર્સ છે એમના માટે વૈશ્વિક માંગને ધ્યાનમાં રાખીને ભારતને તાલીમબદ્ધ સંભાળ સેવાઓ માટે વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવાનો રોડમેપ તૈયાર કરાયો છે. મહત્વપૂર્ણ ભલામણો. સંગઠિત કેર ગિવર્સ ઇકોસિસ્ટમ માટે નેશનલ પોલિસી ઓન કેર ગિવિંગ, નેશનલ કેર ગિવર્સ કાઉન્સિલ એની રચના કરવાની ભલામણ કરવામાં આવી છે. નીતિ આયોગની વાત કરીએ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ છે. 1 જાન્યુઆરી 2015માં એની સ્થાપના કરવામાં આવી. એના અધ્યક્ષ હંમેશા પ્રાઇમ મિનિસ્ટર હોય, નરેન્દ્ર મોદી છે હાલમાં, અને CEO તમે તમને પૂછ્યું છે. એના વાઇસ ચેરમેન પણ મને કહો, ઉપાધ્યક્ષ પણ કોણ છે? અત્યારે 7 પૂર્ણ સમયના સભ્યો છે નીતિ આયોગમાં. એક તો ડૉક્ટર R બાલાસુબ્રમણ્યમ છે, પછી જોરામ અનિયા છે, રાજીવ ગોબા છે, આ ઉપરાંત કે રાજુ, M શ્રીનિવાસ, ઓકે, અને એના સિવાય કોણ છે તમને યાદ આવતા હોય તો લખી શકો છો. ટોટલ 7 છે. ઓકે, મેં તમને લગભગ 5 જેવા તો કયા છે. ચલો આગળ વધીએ. નીતિ આયોગનો ટોપિક પરીક્ષા માટે અગત્યનો હોય છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, ભારતના સંવિધાનના અનુચ્છેદ 101ની જોગવાઈ પ્રમાણે સંસદના કોઈ પણ ગૃહનો સભ્ય અગાઉથી પરવાનગી લીધા વગર કેટલા દિવસની તમામ બેઠકોમાં ગેરહાજર રહે તો બેઠક ખાલી જાહેર થાય. 60 દિવસ. 2 મહિના ન આવે તો ખાલી. લઘુમતીઓને બંધારણના અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને તેના વહીવટ કરવાનો અધિકાર આપે છે. તેનો આધાર શું હોય છે? બહુ અગત્યનો પ્રશ્ન, ઘણીવાર પૂછાયો છે. ધર્મ અને ભાષાને આધારે. લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલી ફરિયાદને તપાસ અને પૂછપરછ કેટલા મહિનામાં પૂરી થવી જોઈએ? 6 મહિના. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગ કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થયું? 89. જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે ત્યારે તેના અધ્યક્ષ કોણ હોય? તો લોકસભાના સ્પીકર હોય. હાલમાં ઓમ બિરલા છે, 18મા નંબરની લોકસભા છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ.
ખાનગી ક્ષેત્રે રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ દ્વારા સ્થાપવામાં આવેલી એકમાત્ર રિફાઇનરી ક્યાં આવેલી છે? જામનગરમાં. દુનિયામાં ભાગ્યે જ જોવા મળતું વુલસ્ટોનાઇટ ખનિજ ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? બનાસકાંઠા. ઘોરાડ અભયારણ્ય ક્યાં આવેલું છે? કચ્છમાં. ભારતનું સૌથી જૂનો પર્વત તો અરવલ્લી. તાપી અને નર્મદા વચ્ચે કઈ પર્વતમાળા છે? સાતપુડા. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, નીતિ આયોગના તાજેતરના રિપોર્ટ અનુસાર 15 થી 29 વર્ષના કેટલા કરોડ યુવાનો નીટ એટલે નોટ ઇન એજ્યુકેશન એમ્પ્લોયમેન્ટ અને ટ્રેનિંગ હેઠળ છે? એટલે ના તો તેઓ ભણે છે, ના જોબ કરે છે, ના ટ્રેનિંગ કરે છે. 8.7 કરોડ. દિવ્યાંગ કર્મચારીઓની ભરતીમાં અનામતનો લાભ લેવાની નીતિ ઘડવા માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ કોણ? ગુજરાતની વાત ચાલે છે. મુખ્ય સચિવ, અને હાલમાં આપણા મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે DRDOના અધ્યક્ષ કોણ છે? તો રાજેશ કુમાર સિંઘ છે, જેઓ સંરક્ષણ સચિવ છે આપણા. ચૈત્ર મહિનાની પૂર્ણિમાને અસ્મિતા પર્વ કહેવાય, એટલે કે હનુમાન જયંતિ. ત્રીજો પ્રશ્ન, નાફેડના ચેરમેન જેઠાભાઈ આહિર. ચોથો પ્રશ્ન હતો, કેરળના CM VD સતીસન. શું છે? VD સતીસન. 5મા નંબરનો પ્રશ્ન હતો કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન વિપિન કુમાર. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો, BAPSનું ફૂલ ફોર્મ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન. અને 7મા નંબરનો પ્રશ્ન, નીતિ આયોગના વાઇસ ચેરમેન અશોક કુમાર લાહેરી. અશોક કુમાર લાહેરી. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, UPIની શરૂઆત NPCI દ્વારા કઈ તારીખે કરવામાં આવી હતી? સેકન્ડ, તાજેતરના અભ્યાસ મુજબ ખીજડીયા અભયારણ્યમાં કયા વિશિષ્ટ પક્ષીના પ્રજનન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.